નમસ્કાર. આજે આપણે ગોરાબેગ્સ વર્લ્ડની એક તારીખ 20 સપ્ટેમ્બર 2025ની બ્લોગ પોસ્ટ જોવાના છીએ. ફર્ગેટ યોર ટ્રબલ્સ. અને સાથે ઈજે ગોલ્ડનું ગીત પણ છે, બાર્ડો ઇઝ હિયર. આ બંને મળીને છે ને એક બહુ જ રસપ્રદ વાત કરે છે. બૌદ્ધ પરંપરાનો જે બાર્ડોનો ખ્યાલ છે, હા, જે પેલો મૃત્યુ પછીની સ્થિતિવાળો. બરાબર એ જ. પણ આ લોકો કહે છે કે બાર્ડો ક્યાંય બીજે નથી, એ તો અત્યારે જ છે, અહીં આપણા ડિજિટલ જીવનમાં. એટલે પોસ્ટમાં લખ્યું છે ને કે આ કંઈક આવવા વિશે નથી, તમે જ્યાં છો તેને ઓળખવા વિશે છે. આજ, પછી નહીં, અત્યારે. અને ગીત તો સીધું જ કહે છે. અને પેલી લાઈન, યા યુ થોટ યુ આર ઓનલાઈન બટ યુ આર ઇન ધ બાર્ડો બેબી. હા, એ જ. એટલે આમ થોડું ચોંકાવનારું તો છે જ. તો આજે આપણે આ જ વિચારને ઊંડાણપૂર્વક સમજવાની કોશિશ કરીશું. મતલબ કે આપણા રોજના જે ઓનલાઈન અનુભવો છે, ખાસ કરીને સોશિયલ મીડિયા, એને આ સ્ત્રોતો કેવી રીતે જુએ છે અને એનો અર્થ શું. ચાલો આને જરા ખોલીએ. શરૂઆત કરીએ આ મૂળ દાવાથી કે બાર્ડો અહીં છે અત્યારે. પેલું વાક્ય જ કેટલું જોરદાર છે. આ કંઈક આવવા વિશે નથી, તમે જ્યાં છો તેને ઓળખવા વિશે છે. આ તો પેલી પરંપરાગત સમજથી સાવ જુદું પડ્યું. બિલકુલ. જુઓ, પરંપરાગત રીતે તો તિબેટિયન બૌદ્ધ ધર્મમાં બાર્ડો એટલે વચ્ચેની સ્થિતિ, મતલબ કે અંતરાભાવ. મુખ્યત્વે મૃત્યુ અને નવા જન્મ વચ્ચેનો સમય. એમાં ચેતના આમ ભ્રામક દૃશ્યો અને ભારે ભાવનાત્મક અનુભવોમાંથી પસાર થાય છે, એવું કહેવાય. પણ અહીં આ સ્ત્રોતો આ શબ્દને લઈને એને આપણા આજના આ ડિજિટલ યુગ પર લાગુ પાડી રહ્યા છે. એમનું કહેવું છે કે આપણે જે આ રોજનો અંતહીન સ્ક્રોલ, ઘોંઘાટ, માસ્ક લૂપ્સ અનુભવીએ છીએ ને, હા, એ જ આધુનિક બાર્ડો છે. ઓકે. એટલે આ કોઈ સાચે જ મર્યા પછીની વાત નથી, પણ એક રૂપક જેવું આપણા અત્યારના ડિજિટલ લાઈફની સ્થિતિ સમજાવવા. હા, મુખ્યત્વે તો એક બહુ જ શક્તિશાળી રૂપક છે. આ સ્ત્રોતો એવું સૂચવે છે કે આપણા ઓનલાઈન અનુભવોમાં બાર્ડોના ઘણા લક્ષણો દેખાય છે, જેમ કે ભ્રમણા, દિશાહીનતા, પેલી તીવ્ર ઇમોશનલ ખેંચાણ. હા, એ તો બહુ થાય છે. અને જાણે વાસ્તવિકતાથી આપણે છૂટા પડી ગયા હોઈએ એવી લાગણી. ગીતની પેલી લાઈન છે ને, યુ થોટ યુ આર ઓનલાઈન બટ યુ આર ઇન ધ બાર્ડો બેબી, એ ખાલી ચોંકાવા નથી કહેવાય. એનો ઇશારો એ તરફ છે કે આપણી આ ઓનલાઈન સ્થિતિ જેટલી સામાન્ય લાગે છે ને એટલી કદે છે નહીં. એ એક અલગ જ પ્રકારની વાસ્તવિકતા છે, એક જુદી સ્થિતિ છે. વાહ, આ વિચાર ખરેખર ખેંચેવો છે. હવે તમે કહ્યું એમ આ ડિજિટલ બાર્ડો માટે સ્ત્રોતો ખાસ કરીને સોશિયલ મીડિયા પર બહુ ભાર મૂકે છે. ગીતના શબ્દો તો એકદમ સ્પષ્ટ ચિત્ર આપે છે. હા, પેલું સોશિયલ મીડિયા એન્ટ નો ટાઉન સ્ક્વેર, ઇટ્સ અ બેડ ડ્રીમ લૂપ ઇન ઇલેક્ટ્રિક એર. શું કહેવું છે? આ કોઈ ટાઉન સ્ક્વેર નથી, પણ ઇલેક્ટ્રિક હવામાં ખરાબ સ્વપ્નનો લૂપ. આ કલ્પના જ કેટલી ધારદાર છે. ધારદાર અને આમ જુઓ તો ઘણી ચોક્કસ. ગીત આગળ કહે છે, ઇટ્સ નોટ અ સ્ક્વેર, ઇટ્સ અ ફન હાઉસ મેઝ, શેટર્ડ મિરર્સ, લૂપિંગ પ્લેઝ. આ રૂપકો શું કહે છે? ફન હાઉસ મેઝ એટલે ભૂલભુલામણી, રસ્તો જ ના જડે. શેટર્ડ મિરર્સ, તૂટેલા અરીસા, વાસ્તવિકતાનું સાચું પ્રતિબિંબ ના મળે, બધું તૂટેલું ફૂટેલું દેખાય. બરાબર. અને લૂપિંગ પ્લેઝ એટલે કે એ જ વાતો, એ જ દલીલો, પેલો ગુસ્સો, એ બધું વારંવાર ચાલ્યા કરે. આ બધું મળીને કેવું વાતાવરણ બનાવે? ભ્રામક અને દિશાહીન. અને પેલી બીજી લાઈન, એવરીબડી શાઉટિંગ, નો વન હિયર્સ, 20 માસ્ક ઓલ સ્મિયર્ડ વિથ ફિયર. આ તો જાણે આપણા આજના ઓનલાઈન ઝઘડાઓનું વર્ણન જ જોઈ લો. બધા બૂમો પાડે છે, કોઈ સાંભળતું નથી. સાચું. અને ડરથી ખરડાયેલા 20 માસ્ક. આનો મતલબ શું? પેલી ઓનલાઈન ઓળખ અને એની પાછળનો ડર. બરાબર. માસ્ક એટલે આપણે ઓનલાઈન જે ચહેરો બતાવીએ છીએ, જે ઘણીવાર આપણા અસલ સ્વભાવથી અલગ હોય. અને ડરથી ખરડાયેલા એ સૂચવે છે કે આ ઓનલાઈન આપણી જે વાતચીતો થાય છે એ ઘણીવાર ડર, અસલામતી, કોઈ આપણને સ્વીકારશે કે નહીં, એવા ડરથી જ થતી હોય છે. અને પછી પેલું ગીતમાં આવે છે, આલ્ગોરિધમ્સ ગોટ યુ બાય ધ બ્રેન સ્ટેમ, ફ્લિંગ્સ કેઓસ લાઇક અ મંકી. એટલે કે આ ટેકનોલોજી પોતે જ એવી છે કે આપણી મૂળભૂત વૃત્તિઓને પકડી લે છે, આપણને ઇમોશનલી ઉશ્કેરે છે. ઓહો. અને અરાજકતા ફેલાવે છે, જાણે કોઈ વાંદરું વસ્તુઓ ફેંકતું હોય એમ.
આ કોઈ અકસ્માત નથી, પણ સિસ્ટમનો જ ભાગ છે એવું આ સ્ત્રોત કહેવા માંગે છે. મગજના મૂળિયાથી પકડી લેતું અલ્ગોરિધમ. આ તો ખરેખર વિચારવું પડે એવું છે. અને આ ભ્રમણાને વધુ ઘેરી બનાવવા માટે પેલું ફેક ન્યૂઝ ક્લિપ્સ, ડીપ ફેક વોઇસીસ, ડિજિટલ મીમ્સ આ બધાનો ઉલ્લેખ. હા, આ બધું મળીને એવી જગ્યા બનાવે છે જ્યાં સાચું શું ને ખોટું શું એ જ નક્કી કરવું અઘરું થઈ જાય છે. ચોક્કસ. પરંપરાગત બારડોમાં પણ એવું જ કહેવાય છે ને કે ભ્રામક દ્રશ્યો અને અવાજો આવે જે ચેતનાને ભટકાવે. અહીં આપણી આધુનિક ટેકનોલોજી એ જ કામ કરી રહી છે, ખાલી ડિજિટલ સ્વરૂપમાં. એટલે જ એ લોકો કહે છે કે આ દૂરની વાત નથી. હા, આ આપણો રોજનો અનુભવ છે. પેલી લાઈન છે ને, નો બોડી ટુ ગ્રાઉન્ડ, નો સ્પેસ ટુ સ્ટેન્ડ, એ શારીરિક અને માનસિક આધાર વગરની સ્થિતિ બતાવે છે. સતત ઓનલાઈન રહેવાથી એવું લાગે જાણે આપણે હવામાં તરતા હોઈએ, નીચે કોઈ જમીન જ નથી. તો આ ચિત્ર તો આમ ઘણું ગંભીર લાગે છે. ભ્રમણા, ડર, અરાજકતા, આધારનો અભાવ. પણ શું આ સ્ત્રોતો ખાલી સમસ્યા જ બતાવે છે? ગીતની પેલી કડી વારંવાર આવે છે. ધ બાર્ડો ઇઝ હિયર, ગેટ ઓન ધ બસ. ધ બાર્ડો ઇઝ નાઉ એન્ડ ઇટ્સ ટ્રેનિંગ અસ. આ તાલીમ શબ્દ એ શું સૂચવે છે? કે આમાંથી કંઈક શીખવાનું છે, કોઈ રસ્તો છે? હા, અને આ બહુ જ અગત્યનો મુદ્દો છે. આ સ્ત્રોતો આ ડિજિટલ બારડોને ખાલી એક ડરાવણી જગ્યા તરીકે નથી જોતા, પણ એક તાલીમ ક્ષેત્ર તરીકે પણ જુએ છે. ઓહ, તાલીમ ક્ષેત્ર. હા, અને આ તાલીમ એટલે ખાલી સહન નથી કરવાનો, પણ સક્રિય રીતે અભ્યાસ કરવાનો છે. આને જ કદાચ એ લોકો બારડો યોગ કહે છે. અને આ તાલીમનું પહેલું પગલું શું? ઓળખ. ઓળખ એટલે કે આપણે જે સ્થિતિમાં છીએ એને ઓળખવી. પેલી બ્લોગ પોસ્ટ કહે છે ને, વેકિંગ અપ બિગિન્સ બાય નોટિસિંગ ધ ડ્રીમ. જાગવાની શરૂઆત સ્વપ્નને ઓળખવાથી થાય છે. મતલબ કે પહેલાં તો એ સ્વીકારવું પડે કે આપણો આ ઓનલાઈન અનુભવ જે આટલો બધો સાચો લાગે છે એ અમુક અંશે ભ્રામક છે, સ્વપ્ન જેવો છે. આ સ્વીકાર્યા વગર આગળ વધવું અઘરું છે. બરાબર, આ સમજાયું. તો આ સ્વપ્નને ઓળખ્યા પછી ગીતમાં બીજા કયા નક્કર ઉપાયો બતાવ્યા છે? ગીતમાં ઘણા સૂચનો છે. એક છે આસક્તિ વગર જોવું, નિરીક્ષણ કરવું. પદ 5માં કહે છે, ઇફ યુ કેન સ્ટે while the images burn, if you can watch without the urge to turn. આનો અર્થ એ કે જ્યારે ઓનલાઈન કંઈક બહુ જ ઉશ્કેરણીજનક આવે, જે આપણને ભાવનાત્મક રીતે ખેંચે, ગુસ્સો હોય, લાલચ હોય, ડર હોય, ત્યારે તરત રિએક્ટ કરવાને બદલે શું આપણે એને ખાલી જોઈ શકીએ? અચ્છા. શું આપણે એ ઇમોશનલ ખેંચાણ પ્રત્યે સજાગ રહી શકીએ, એનાથી ખેંચાયા વગર? આ એક પ્રકારનો સાક્ષી ભાવ કેળવવાની વાત છે. કહેવું સહેલું છે, તો કરવું બહુ અઘરું લાગે, ખાસ કરીને જ્યારે બધું જ આપણને રિએક્ટ કરવા માટે જ બનાવ્યું હોય એવું લાગે. ચોક્કસ, અઘરું છે. એટલે જ તો ગીત એને તાલીમ કહે છે. બીજું સૂચન છે, અલગ થવાની કળા, ડિસએન્ગેજમેન્ટ. પદ 6માં સાફ લખ્યું છે, અનફોલો, મ્યુટ, સ્ક્રોલ ઓન બાય, વોચ ધ કેઓસ, ડોન્ટ આસ્ક વાય. ડિસએન્ગેજ, ધેટ્સ કોમ્બેટ આર્ટ. કોમ્બેટ આર્ટ, યુદ્ધ કળા. હા, આ શબ્દ જ બતાવે છે કે આ કોઈ સાદી પીછેહટ નથી. આ એક યુદ્ધ કળા છે. સભાનપણે નક્કી કરવું કે ક્યારે અને ક્યાં આપણી એનર્જી વાપરવી અને ક્યાંથી દૂર રહેવું. દરેક વાતમાં કેમ કેમ પૂછવાને બદલે અમુક અરાજકતાને બસ જવા દેવી. કોમ્બેટ આર્ટ, આ શબ્દ ખરેખર વિચારવા જેવો છે. મતલબ કે આ ડિજિટલ દુનિયામાં ટકી રહેવા માટે ખાસ આવડત જોઈએ. અને પછી આવે છે પોતાની સુરક્ષિત જગ્યા બનાવવી. પદ 7, મેક અ ક્વાયટ ફીડ, બિલ્ડ અ સેક્રેડ ઝોન, ધેટ બુદ્ધા ફીલ્ડ, ઇટ્સ યોર્સ અલોન. સેક્રેડ ઝોન. હા, એટલે કે આપણો ઓનલાઈન અનુભવ પૂરેપૂરો બહારના પરિબળો પર આધારિત ન હોવો જોઈએ. આપણે પોતે જ આપણી ફીડને એવી રીતે બનાવી શકીએ, એવી વસ્તુઓ પસંદ કરી શકીએ જે શાંતિ, સ્પષ્ટતા અને જાગૃતિ વધારે. એક એવી પવિત્ર જગ્યા કે બુદ્ધ ક્ષેત્ર બનાવવું જે આપણું પોતાનું હોય, જ્યાં બહારનો શોરબકોર ઓછો પ્રવેશે. આ એક પ્રેક્ટિકલ સલાહ જેવી લાગે છે. પોતાના ડિજિટલ પર્યાવરણને જાતે ઘડવું. અને 8મા પદમાં પેલું ડિજિટલ ફાસ્ટિંગ, સાયલન્સ કોલ, ડિજિટલ ઉપવાસ અને મૌનનો ઉલ્લેખ છે. હા, એ પણ આ ડિસેન્ગેજમેન્ટ અને સેક્રેડ ઝોન સાથે જોડાયેલું લાગે છે, ખરું ને? ટાઈમ ટુ ટાઈમ ડિજિટલ દુનિયાથી બ્રેક લેવો, મૌન રહેવું. બરાબર.
આ બધી પદ્ધતિઓનો છેલ્લો હેતુ એક જ છે, સજાગતા કેળવવી અને ટટાવી રાખવી. ગીતનો પેલો અંતિમ મંત્રોચ્ચાર શું કહે છે? Practice inside it, stay awake. It's just the dream and dreams do break. Remember who you are online or not. આ જ તાલીમનો સાર છે. આ ભ્રામક લાગતા વાતાવરણની વચ્ચે રહીને જાગૃત રહેવાનો અભ્યાસ કરવો. યાદ રાખવું કે આપણી ઓળખ આપણી ઓનલાઈન પ્રોફાઇલ કરતાં ઘણી ઊંડી છે. અને યાદ રાખવું કે આ બધું ભલે ગમે તેટલું તીવ્ર લાગે, અંતે તો એક સ્વપ્ન જેવું છે. અને સપના તો તૂટી શકે છે. તો આ બધી તાલીમ, આ બારડો યોગ, એનો છેલ્લો ઉદ્દેશ્ય શું? આ બધું કરવાનું શા માટે? ગીતના બ્રેકડાઉન ભાગમાં પેલી લાઈનો છે, Each breath earns merit, step by step, toward the one. Yeah, no regrets. અને 8મા પદમાં, Prepare your nerves for the formless all. Can you float when there's nothing to name? That's death's terrain and life's game. આ બધું થોડું ઊંડું અને આમ એબ્સ્ટ્રેક્ટ લાગે છે. ધ વન તરફ જવું, ફોર્મ્યુલેસ ઓલ માટે તૈયાર થવું, આનો મતલબ શું હોઈ શકે? આ પંક્તિઓ એવું બતાવે છે કે આ બારડો યોગ ખાલી ડિજિટલ હેલ્થ માટે નથી. એનો હેતુ કદાચ વધુ ઊંડો છે. ધ વન તરફ જવું એ કદાચ એકતાની અનુભૂતિ, પોતાના સાચા સ્વ સાથે જોડાણ અથવા પરમ સત્ય તરફ જવાની વાત હોઈ શકે, જે ઘણા આધ્યાત્મિક રસ્તાઓનું લક્ષ્ય હોય છે. ઓકે. દરેક શ્વાસ, દરેક જાગૃત ક્ષણ એ દિશામાં એક પગલું છે એમ. અને ફોર્મલેસ ઓલ માટે જ્ઞાનાંતંતુઓને તૈયાર કરવાની વાત. હા, એ શું છે? એ કદાચ એવું સૂચવે છે કે આ ડિજિટલ બારડોમાં જે અરાજકતા, અસ્થિરતા, જે નામરૂપ વગરની સ્થિતિનો અનુભવ થાય છે, કેન યુ ફ્લોટ વેન ધેર્સ નથિંગ ટુ નેમ, એ ખરેખર તો જીવન અને મૃત્યુના મોટા રહસ્યનો સામનો કરવાની તૈયારી છે. ધેટ્સ ડેથ્સ ટેરેન એન્ડ લાઈફ્સ ગેમ. ઓહો. જાણે કે આ ડિજિટલ ભ્રમણાઓનો સામનો કરવાની આવડત આપણને જીવનની જે વધુ મૂળભૂત અનિશ્ચિતતાઓ છે, પરિવર્તનો છે, એનો સામનો કરવા માટે મજબૂત બનાવે છે. એટલે કે આ ડિજિટલ બારડોમાં નેવિગેટ કરવાનું શીખવું એ ખરેખર લાઈફની મોટી ગેમમાં માસ્ટરી મેળવવા જેવું છે? આ સ્ત્રોતોનો ઇશારો એ તરફ જ લાગે છે. મુખ્ય વાત એ છે કે આમાંથી ભાગી નથી જવાનું. યાદ કરો, બ્લોગપોસ્ટ શું કહેતી હતી? કોઈ અન્ય ક્ષેત્ર નહીં, આ જ. હા, બરાબર. એટલે ધ્યેય આ ડિજિટલ બારડોને નકારવાનો કે ભાગી જવાનો નથી, પણ એને ઓળખવાનો અને એમાં સભાનપણે, કુશળતાથી જીવવાનું શીખવાનો છે. આ અરાજકતા અને ભ્રમણાની વચ્ચે પોતાની જાગૃતિ, પોતાનું સેન્ટર જાળવી રાખવાનું છે. ગીતની પેલી લાઈન, રિમેમ્બર હુ યુ આર ઓનલાઈન ઓર નોટ, આ જ તો સાર છે. આ એક સક્રિય અભ્યાસ છે જે આપણને ખાલી ઓનલાઈન નહીં, ઓફલાઈન જીવનમાં પણ મદદ કરી શકે. એટલે જ અંતે એને બારડો યોગા ઇન રિયલ ટાઈમ ઇન ધ રિયલ વર્લ્ડ કહ્યું છે. તો આખી વાતનો સારાંશ કાઢીએ તો આ ગોર બેગ્સ વર્લ્ડ પોસ્ટ અને ઈજે ગોલ્ડનું ગીત આપણને એક નવો જ દ્રષ્ટિકોણ આપે છે. એ લોકો કહે છે કે આપણું જે આ ડિજિટલ જીવન છે, જે ઘણીવાર આપણને ડૂબાડી દેવું લાગે છે, ઘોંઘાટિયું અને અસ્તવ્યસ્ત, એને ખાલી એક ઉપાધિ તરીકે ન જુઓ, એને એક આધુનિક બારડો તરીકે જુઓ. અને જો આપણે એમ જોઈએ તો આ સ્થિતિ પોતે જ જાગૃતિ અને સ્વનિરીક્ષણના અભ્યાસ માટેનું એક પાવરફુલ ક્ષેત્ર બની શકે છે. બરાબર કહ્યું. અને સૌથી મહત્વનું એ છે કે આ રૂપક આપણને આપણી આ ડિજિટલ દુનિયાની હકીકતોને, પેલો માહિતીનો ઓવરલોડ, સોશિયલ મીડિયાના ઇમોશનલ ઉછાળા, ડિજિટલ ભ્રમણાઓ, એ બધું વધુ ઊંડાણથી સમજવામાં મદદ કરે છે. હા. આ કોઈ સાચે જ મર્યા પછીના બારડોમાં માનવાની વાત નથી, પણ અત્યારની ક્ષણને ઓળખવાની અને એમાં સભાનપણે નેવિગેટ કરવાની આવડત કેળવવાની વાત છે. આ એક પ્રકારનું માળખું આપે છે જેનાથી આપણે આપણા ડિજિટલ અનુભવોનું એનાલિસિસ કરી શકીએ અને એના પ્રતિ વધુ બેલેન્સ્ડ રીતે રિએક્ટ કરી શકીએ. આપણને પૂછવા પ્રેરે છે કે આપણે આ ઇલેક્ટ્રિક હવામાં તરીશું કેવી રીતે, ડૂબ્યા વગર. અને અંતે શ્રોતાઓ માટે એક વિચાર. આ સ્ત્રોતો આપણને બારડો યોગનો આઈડિયા આપે છે, જે રિયલ ટાઈમમાં, રિયલ વર્લ્ડમાં કરવાનો અભ્યાસ છે. તો ક્યારેક એવું બને કે કોઈ વ્યક્તિ પોતાને મોડી રાત્રે પેલા અંત વગરના સ્ક્રોલિંગમાં ખોવાયેલી જુએ. હા, એ તો બહુ કોમન છે. અથવા નોટિફિકેશનના સતત અવાજથી પરેશાન થાય, કે પછી ઓનલાઈન દલીલોના ઇમોશનલ વમણમાં ફસાયેલી અનુભવે. ત્યારે એ જ ક્ષણે આ બારડો યોગ એટલે કે પહેલાં તો સ્થિતિને ઓળખવી, હું અત્યારે ડિજિટલ બારડોમાં છું,
પછી આસક્તિ વગર જોવું, આ ખાલી સ્ક્રીન પરના પિક્સલ્સ અને ઇમોશનલ ખેંચાણ છે. અને પછી સભાનપણે રસ્તો પસંદ કરવો. મારે આમાં વધુ ઊંડે ઉતરવું છે કે ડિસએન્ગેજ થવું છે. આ અભ્યાસને એ જ વખતે લાગુ પાડવો કેવો દેખાય? એક ક્ષણે પેલું રિમેમ્બર હુ યુ આરનો અર્થ શું હોઈ શકે? આ ખરેખર મનમાં વિચારવા જેવો પ્રશ્ન છે.